નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા બૂસ્ટર વિડીયોમાં આપણે એક નવા ચેપ્ટર સાથે આગળ વધીએ છીએ. ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર. આ ચેપ્ટર મોટાભાગે વિદ્યાર્થીઓને ઘણા ખરા અંશે જે છે હેરાન કરતું હોય અથવા તો મોટાભાગના વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે. પણ આજે આપણે દરેક લેક્ચરમાં અને વિડીયોમાં આપણે એને સરળ બનાવવાનો પ્રયાસ કરશું અને તમારે જ્યારે પણ ટેસ્ટ હોય કે એક્ઝામ આપવાની હોય ત્યારે બધા જ વિડીયો જે છે એ તમને ઉપયોગી થાય એવો અમે પ્રયત્ન કરીશું. આની પહેલાંના જેટલા ચેપ્ટરના વિડીયોઝ બનાવેલા છે, આશા છે કે તમને ખાસ છેલ્લી તકે રિવિઝન કરવા માટે ખૂબ ઉપયોગી થતા હશે. ચાલો તો ચેપ્ટર નંબર 9 જે છે ને આપણે આગળ વધારીએ. અને આ ચેપ્ટરનું રિવિઝન સ્ટાર્ટ કરતાં પહેલાં અમુક બેઝિક વાત જે છે એ ખાસ આપના મગજમાં હોવી જોઈએ. જેમ કે જ્યારે આપણે અરીસાઓની વાત કરતા હોઈએ ત્યારે મુખ્યત્વે પરાવર્તનની ઘટનાની વાત થતી હોય છે. કારણ કે અરીસામાં જે પ્રતિબિંબ રચાય એ પરાવર્તનની ઘટના દ્વારા રચાય છે. અને પરાવર્તન માટે સિમ્પલ 2-3 નિયમો છે જે આપણને યાદ હોવા જોઈએ કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય જે છે કેવું હોય છે, સમાન હોય છે. અને આપાત કોણ જે છે, દોરેલો લંબ જે છે, પરાવર્તન કોણ, આ બધું એક જ સમતલમાં આવેલું હોય છે. આ 1-2 બેઝિક નિયમો આપણને યાદ હોવા જોઈએ. બીજું, એની માટે સંજ્ઞા પદ્ધતિ આપણને યાદ હોવી જોઈએ કે આપાત કિરણની દિશામાં માપેલા અંતર આપણે ધન લઈએ છીએ, આપાત કિરણની વિરોધી દિશામાં માપેલા અંતર આપણે ઋણ લઈએ છીએ. અરીસાનો જે ધ્રુવ હોય ત્યાંથી ઉપર તરફ માપેલી ઊંચાઈ આપણે ધન લઈએ છીએ, ધ્રુવથી નીચે તરફ માપેલી જે ઊંચાઈ છે એ આપણે ઋણ લઈએ છીએ. તો આ બેઝિક આપણને યાદ હોવું જોઈએ. બીજી વસ્તુ, અરીસા માટેની જે બેઝિક ટર્મ્સ છે કે વસ્તુ અંતરને આપણે યુ વડે દર્શાવીએ, પ્રતિબિંબ અંતરને વી વડે દર્શાવીએ, અરીસાના મધ્ય બિંદુને ધ્રુવ પી પોલ તરીકે આપણે દર્શાવીએ છીએ, એની વક્રતા ત્રિજ્યાને આર વડે દર્શાવીએ, વક્રતા કેન્દ્રને સી વડે દર્શાવીએ અને કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ એફ વડે દર્શાવીએ. તો આ બધી બેઝિક ટર્મ્સ પણ તમે ખાસ મગજમાં રાખજો. બીજી વસ્તુ, કિરણ પ્રકાશ શાસ્ત્રની કોઈ પણ ઘટનામાં પ્રતિબિંબ જ્યારે તમને ઉલટું મળે છે તો એ પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું જ ગણે. મોટવણી જ્યારે તમને ઋણ મળે છે ત્યારે પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું જ ગણે. બરાબર. જ્યારે મોટવણી જે છે એ તમને ધન મળે છે ત્યારે પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ ગણે. જો મોટવણીની કિંમત 1 કરતાં વધારે હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે. જો મોટવણીની કિંમત 1 કરતાં ઓછી હોય તો પ્રતિબિંબ જે છે વસ્તુ કરતાં નાનું છે. આ વાત ક્યારેય કોઈ પણ ઘટનામાં બદલાવાની નથી, પછી અરીસો હોય, લેન્સ હોય કે પ્રિઝમ હોય. એટલે મોટવણી માટેના આ ટોપિક જે છે એ સિમિલર છે દરેક ઘટનામાં. એટલે આપણે ખાસ એ મગજમાં રાખવાના છે. હવે અરીસાની આપણે વાત કરીએ તો મુખ્યત્વે આપણને ટેક્સ્ટબુકમાં 2 અરીસાઓ આપેલા છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો જે છે એ મોટા ભાગે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે છે. એક જ કેસમાં જ્યારે વસ્તુ પી અને એફ વચ્ચે મૂકેલી હોય ત્યારે એ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ અરીસાની આપણે વાત કરીએ તો એ દરેક કેસમાં આપણને આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ આપે. એટલે હંમેશા યાદ રાખજો કે બહિર્ગોળ અરીસાથી મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું હોય છે. તો આ બેઝિક બધી ચર્ચાઓ, વિચારો તમારા મનમાં રાખજો, તો જ તમને આ રિવિઝન જે છે એ હેલ્પફુલ થશે. ચાલો તો ચેપ્ટરની સૌથી પહેલી થિયરી અને મહત્વની જે ટેસ્ટમાં કે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે એવી કે અંતર્ગોળ અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર. તો એફ કેન્દ્ર લંબાઈ છે, આર જે છે અરીસાની વક્રતા ત્રિજ્યા છે. હવે અંતર્ગોળ માટે કીધું હોય તો ફરજિયાત તમારે અંતર્ગોળની આકૃતિ દોરવી પડે. જો તમને પ્રશ્ન એવો પૂછ્યો હોય કે બહિર્ગોળ અરીસા માટે, તો ફરજિયાત આકૃતિ બહિર્ગોળની દોરવાની અને એના પરથી સાબિત કરવાનું. અને જો પ્રશ્ન ખાલી એવો હોય કે અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ જે છે એ મેળવો, તો તમે બેમાંથી કોઈ પણ એકની આકૃતિ દોરી શકો જ્યારે કોઈ નામ નથી ત્યારે. ચાલો અત્યારે સૌપ્રથમ આપણે અંતર્ગોળ અરીસાની આકૃતિ જે છે એ લઈને સાબિત કરીએ, ત્યારબાદ બહિર્ગોળમાં પણ કેમ આકૃતિ દોરી શકાય એની વાત કરશું.
તો અહીંયા એક આપણે સમાંતર કિરણ જે છે એ લીધેલું છે. સમાંતર કિરણ અરીસા પર જ્યારે આપાત થાય તો પરાવર્તન પામીને એ ફોકલ પ્લેનમાંથી પસાર થઈ જશે. એટલે આ આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. અરીસાને આપણે સપાટીએ લંબ દોરીએ એટલે આ અરીસાની સપાટીને દોરેલો લંબ છે જે હંમેશા અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. તો આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આપાત કોણ, જેને મેં નામ આપ્યું છે થીટા. એવી રીતે પરાવર્તિત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે પરાવર્તન કોણ. હવે બંને સરખા હોય એટલે બંનેને મેં થીટા કીધું છે. હવે અહીંયા તમે જુઓ, આ કિરણને ધ્યાનમાં રાખીને ઝેડ બને છે યુગ્મ કોણની જો, તો એનો આ ખૂણો પણ કેટલો થશે થીટા. આ થીટા છે તો આ થીટા થશે. એવી રીતે અહીંયા એના કરતાં થોડોક મોટો ઝેડ બનશે જો, જેમાં આ ખૂણો વધારે છે અને આ ખૂણો આખો કેટલો થશે 2 થીટા. તો અહીંયા 2 થીટા આવશે. બરાબર. આકૃતિ મોટી દોરી છે એટલે આપણને આ વક્રતા વધારે લાગી શકે, પણ વ્યવહારમાં આ વક્રતા ખૂબ ઓછી હોય છે એટલે આપણે એને ગણતરીમાં અવગણીશું. બરાબર. તો સૌ પ્રથમ જે છે આપણે ત્રિકોણ CPM નો ઉપયોગ કરીએ. તો ત્રિકોણ CPM પરથી tan થીટાનું સૂત્ર વાપરીએ તો tan થીટા બરાબર, tan થીટા એટલે સામેની બાજુ એટલે PM છેદમાં પાસેની બાજુ એટલે CP. તો PM એઝ ઇટ ઇઝ અને આ CP માપ જે છે એ કેટલું થશે આ. પણ આ R જે છે એ માપવા માટે ધ્રુવથી આપણે ડાબી બાજુ આવવું પડશે એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ. હવે જો ખૂણો ખૂબ નાનો હોય તો tan થીટાની જગ્યાએ થીટા લઈ શકીએ. તો થીટા બરાબર મળશે મને PM છેદમાં માઇનસ R. ચાલો હવે બીજા ત્રિકોણનો ઉપયોગ કરીએ. ત્રિકોણ FPM પરથી. ચાલો આ ત્રિકોણ જે છે દેખાય છે તમને FPM, એમાં ખૂણો કેટલો છે 2 થીટા એટલે tan 2 થીટા બરાબર સામેની બાજુ એટલે PM, પાસેની બાજુ એટલે FP. બરાબર. તો tan 2 થીટા બરાબર PM એઝ ઇટ ઇઝ, FP એટલે સ્મોલ f. આ માપ કેટલું થશે સ્મોલ f જેટલું. પણ એ માપવા માટે ધ્રુવથી ડાબી બાજુ આવવું પડશે આપાત કિરણની વિરોધી દિશામાં એટલે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસ. ખૂણો બહુ નાનો હોય તો tan 2 થીટાની જગ્યાએ 2 થીટા બરાબર PM માઇનસ F. અહીંયા 2 એઝ ઇટ ઇઝ, થીટાની આપણે આ કિંમત મૂકીએ તો PM છેદમાં શું થશે માઇનસ આ બરાબર PM છેદમાં માઇનસ F. સામે PM કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ, તો 2/R બરાબર 1/F. બરાબર. ચાલો તો F જે છે આ બાજુ લઈએ તો F બરાબર મને શું મળશે R/2. એટલે કે અરીસાના કેસમાં કેન્દ્ર લંબાઈ જે છે એની ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા કરતાં અડધી હોય છે. બીજી વસ્તુ ખાસ એ યાદ રાખજો કે અરીસાની અંદર પરાવર્તનની ઘટના થતી હોય છે એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ પર આધારિત નથી. ઘણીવાર આવા MCQ આપણને પૂછતા હોય છે કે ભાઈ હવામાં અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, હવે જો તેને પાણીમાં ડુબાડવામાં આવે તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ પર આધારિત નથી એટલે હવામાં પણ 20 આપી છે તો પાણીમાં પણ કેટલી રહેશે 20 જ રહેશે. એટલે કે કોઈ પણ માધ્યમમાં મૂકીએ એની કેન્દ્ર લંબાઈ બદલાવાની નથી. હવે આ જ સૂત્રમાં ધારો કે આપણને અહીંયા અંતર્ગોળની બદલે બહિર્ગોળ લખ્યું હોય તો આકૃતિ જે છે આપણે બહિર્ગોળની દોરવાની આવશે. બરાબર. બાકી સાબિતી તો આ જ રીતે આપવાની છે. આ બહિર્ગોળ અરીસો જે છે એનો ધ્રુવ છે. બરાબર. ચાલો એક સમાંતર કિરણ લઈએ. આ સમાંતર કિરણ જે છે એ પરાવર્તન પામીને આ બાજુ વયું જશે એટલે આપણે પાછળ એને અપકેન્દ્રિત કરવું પડે, જે ક્યાં થશે ફોકલ પ્લેન પર અપકેન્દ્રિત થશે. બરાબર. લંબ દોરીએ આપણે તો એ લંબ જે છે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતો હોય એટલે આ દોરેલો લંબ છે. આપાત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે આપાત કોણ થશે. પરાવર્તિત કિરણનો લંબ સાથેનો ખૂણો એટલે પરાવર્તન કોણ, જે બંને કેવા હોય સરખા હોય. બરાબર.
હવે ખૂણાઓ સમજવા માટે અહીંયા એક સમક્ષિતિજ લાઈન આપણે આગળ વધારીએ છીએ તો સામસામેના ખૂણાઓ જે છે કેવા હોય સરખા આ ખૂણો થીટા છે તો આ પણ કેટલો થશે થીટા થશે એવી રીતે આ થીટા છે તો આ પણ થીટા થશે હવે આ ઝેડ જે છે ઊંધો વિચારો તો એમાં આ થીટા છે તો આ ખૂણાનું મૂલ્ય થીટા થશે હવે આ ઝેડ તમે જુઓ એમાં આખો ખૂણો 2 થીટા છે તો આ શું થશે 2 થીટા અગાઉની જેમ આમાં પણ આપણે વક્રતા અવગણવાની જ છે બરાબર અહીંયા નામ આપી દઈએ એમ ચાલો સેમ સાબિતી થઈ ગઈ પહેલા ત્રિકોણ CPM નો ઉપયોગ કરો tan થીટા બરાબર પછી ત્રિકોણ FPM નો ઉપયોગ કરો tan 2 થીટા બરાબર એટલે સાબિતી તો બંને કેસમાં આ જ રહેવાની છે ખાલી આકૃતિ જે છે એ થોડીક બદલવાની છે બરાબર તો મહત્વનો પ્રશ્ન છે આશા છે કે આપ વ્યવસ્થિત મગજમાં ઉતર્યું હશે મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં